રામાયણમાં સાર આવ્યો છે ભાઈ કે જ્યારે હનુમાનજીએ આ ગદા લઈને ડુંગર ઉપર ચડીને સમુદ્ર ઓળંગવા માટે જ્યારે છલાંગ મારીને જ્યારે ઠેક મારીને ત્યારે એના પગના ધક્કાથી ડુંગર પતાળમાં ગરી ગયો. આ રામાયણમાં સાર છે. એના પગના ધક્કાથી ડુંગર પતાળમાં ગરી ગયો. એ કેવી હલાંગ મારી હશે? એ એની મનથી ને મનથી